આ હજારોની કરોડોની જેમત છે, સોનું છે, ચાંદી છે, ઝવેરાત છે, પણ બેટની જે પ્રણાલિકા છે ને એ સંપૂર્ણ નાશ છે. જો આટલું સોનું બેંક પાસે પડ્યું ને કોઈ એટલા વર્ષથી ગયું ન આવ્યું હોય તો આની અંદર શંકાની સોય તો જરૂર અમે ઉત્પન્ન થાય જ છે. 2000 કરોડના સોનાની જે વાત થઈ રહી છે એમાં શું તથ્ય છે? સત્ય એ છે કે જે 2000 કરોડની સોનાની જે વાત થઈ કે જે મંદિરનું સોનું લઈ ગયા છે એના પ્રમાણ આપેલા છે. હવે ખજાનો છે તો એ કબૂલ જ કરે છે ને. રેસિડેન્ટ પ્લેસ ઓફ ધ લોર્ડ કૃષ્ણ એન્ડ દ્વારકાઇઝ કિંગડમ ઓફ ધ લોર્ડ કૃષ્ણ ઓફ ડિફરન્સ કે જો આની તપાસ કરવામાં આવે. આ સામાન્ય ચોરી કોઈ થાય છે તો થોડીક વાર ખબર પડે. આની જો પોલીસ કાર્યવાહી થાય, લીગલ ફરિયાદને ઓપ આપવામાં આવે તો આનું દૂધને દૂધનું પાણીનું પાણી થઈ શકે. જગતમાં એવા પણ ભક્તો મેં જોયા છે મરીઝ જે ઈશ્વરને પણ પોતાના સ્વાર્થ માટે છેતરી જાય છે. શાયર મરીઝ સાહેબની આ પંક્તિઓ જાણે કે આજે બેટ દ્વારકાની આસપાસ જ લખાઈ હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી બેટ દ્વારકાના મંદિરમાં ચોરીના આક્ષેપ થઈ રહ્યા છે અને આ આક્ષેપોને લઈને અમે ગ્રાઉન્ડ લેવલે બેટ દ્વારકા પહોંચ્યા હતા. આ સિરીઝના પહેલા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે આપણા વાલા કાળિયા ઠાકરના ભંડારમાં 2000 કરોડ રૂપિયાનું ગાબડું પડ્યું છે. આ માત્ર કાગળ પરના આંકડા નથી, આ એ પરસેવાની કમાણી છે જે એક સામાન્ય માણસ, કોઈ મજૂર કે કોઈ વૃદ્ધ માવતર પોતાની આસ્થાના પ્રતીક રૂપે ઈશ્વરના ચરણોમાં ધરે છે. પણ જ્યારે ધર્મના કહેવાતા રક્ષકો જ ભક્ષક બની જાય ત્યારે ન્યાય કોણ માંગશે? જ્યારે આખી સિસ્ટમ આંખે પાટા બાંધીને બેઠી હતી ત્યારે દ્વારકાની જ પવિત્ર ભૂમિ પરથી એક અવાજ ઉઠ્યો. આજે ચક્રવાત ન્યૂઝ તમને એવા જ એક જાગૃત વ્યક્તિત્વ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યું છે જેમણે પ્રભુના દરબારમાં ચાલી રહેલા આ કાળા કારોબાર સામે છાતી ઠોકીને મોરચો માંડ્યો છે. અમે બેટ દ્વારકાના જાણીતા સામાજિક અને ધાર્મિક આગેવાન ભાગવતભાઈ પાઠ સાથે વાતચીત કરી હતી. તેમની આ લડતની સફર રૂવાડા ઊભા કરી દે તેવી છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. કાળિયા ઠાકરના દરબારમાં ચોરીના આક્ષેપોનો ખુલાસો મેળવવા ચક્રવાતની ટીમ બેટ દ્વારકામાં ભગવતભાઈ પાઠને મળી. આ એ જ ભગવતભાઈ જેમણે પોતાના માહિતી મેળવવાના અધિકારનો ઉપયોગ કરીને એક આરટીઆઈ ફાઇલ કરી હતી. આરટીઆઈના જે જવાબો કાગળ પર આવ્યા તેને માત્ર ભગવતભાઈના જ નહીં પણ સમગ્ર દ્વારકાધીશના ભક્તોના પગ નીચેથી જમીન સરકાવી દીધી. ભગવાનની સંપત્તિનો કેવો ખુલ્લેઆમ વેપાર થયો છે તે આ કાગળો પર ક્યાંક ને ક્યાંક પુરાવા રૂપે બહાર આવ્યું અને આ જે પુરાવા રૂપે બહાર આવ્યું એ માહિતી મેળવીને તેઓ ફક્ત બેસી ન રહ્યા પરંતુ કાળિયા ઠાકર પ્રત્યેની નિષ્ઠાએ તેમને આ મહાકૌભાંડમાં કાનૂની લડત લડવા અને ખુદ ફરિયાદી બનવા માટે મજબૂર કર્યા. ભાગવતભાઈ પાઠ આજે માત્ર પોતાનો જ નહીં પણ લાખો ભક્તોનો અવાજ બનીને એક જ માંગ કરી રહ્યા છે અને તે છે એસઆઈટીની રચના. આ કોઈ સામાન્ય ચોરી નથી કે સ્થાનિક તપાસથી પતી જાય. આ 2000 કરોડના ગોટાળાના મૂળિયા ક્યાં સુધી ફેલાયેલા છે તે જાણવા માટે એસઆઈટીની જ જરૂર છે. તો આવો સીધા જ સાંભળે ભાગવતભાઈ પાઠને જેઓ આ જણાવી રહ્યા છે કે કઈ રીતે આસ્થાના નામે આ મહાપાપ આચરવામાં આવી રહ્યું છે. આજે ચક્રવાત ન્યૂઝ બેટ દ્વારકાની વિશેષ મુલાકાતે છે અને મારી સાથે જોડાયા છે અહીંના એક સામાજિક અને ધાર્મિક આગેવાન કહી શકાય એવા ભાગવતભાઈ પાઠ. ભાગવતભાઈ, તમે વર્ષોથી, પરંપરાઓથી, સદીઓથી આ દ્વારકા સાથે જોડાયેલા છો. એની પાછળની એક વિશેષ પરંપરા પણ રહી છે. તો શું છે એ પરંપરા? અમે ગુગળી બ્રાહ્મણ 505 એટલે કે તીર્થ પુરોહિતો કહેવાય. અમે જે કોઈ પણ યાત્રિકો આવતા હોય એવી રીતે અમારા અલગ અલગ વાળા જેટલા વર્ણો છે એ મુજબના માણસ વાળા વેચેલા હોય. દલિત સમાજથી લઈને જેટલા સમાજો છે એ તમામ સમાજની અંદરના ભાગમાં અમારા પંદાના વાળા વેચેલા હોય. એ લોકો તીર્થ કરવા આવે, એને દર્શન કરાવવા, અંદરનો મહિમા સમજાવો અને મંદિરને દાન કરાવવું અને દાન અમારે લેવું. આ અમારી મુખ્ય કાર્યવાહી છે. ભાગવતભાઈ, તમે બેટ દ્વારકાની જે જગ્યા છે એના ઉપર જે ટ્રસ્ટીઓ ઉપર અને ટ્રસ્ટની આ વહીવટ ઉપર, એની નીતિઓ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો છેલ્લા ઘણા જ સમયથી થઈ રહ્યા છે. આમ તો 2022થી આ મુદ્દો છે ચર્ચામાં આવ્યો છે પરંતુ છેલ્લા 10-15 દિવસથી વિશેષ કરીને મીડિયામાં અહેવાલો આ બાબતે પ્રસિદ્ધ થઈ રહ્યા છે અને 2000 કરોડના સોનાની જે વાત થઈ રહી છે એમાં શું તથ્ય છે? સત્ય એ છે કે જે 2000 કરોડની સોનાની જે વાત થઈ સત્ય વાત છે. શું કામ કે આજથી અમુક વર્ષ પહેલાં જ્યારે મુંબઈના મોટા ઝવેરી જેને ત્રિભુવન ભીમજી ઝવેરી કહેવામાં આવે છે, આ ઝવેરી જ્યારે આવ્યા હતા ને એ વખત એના પરીક્ષણ કરવામાં આવ્યા હતા તો અંદર રહેલા જે રત્નો છે
જે અંદર કિંમતી રત્નો જેના કેરેટની અંદરના ભાગમાં ગણતરી કરવામાં આવે તો કોઈક 5 કેરેટ છે, કોઈક 25 કેરેટ છે, કોઈક 2 કેરેટ છે, તો કેરેટની કિંમતે કરોડો રૂપિયા થઈ શકે એટલા કિંમતી રત્નો. આવું જે ઝવેરીના જે તારણમાં આવે છે એવા કિંમતી જે ઝવેરાતો છે એ સાથે ભગવાનના સોના ચાંદી તો છે જ નહીં ને સાથે સોના. હવે આ જે ટ્રસ્ટી મંદિરનો આક્ષેપ થયા છે સત્ય આક્ષેપ છે, કારણ કે હું ખુદ ફરિયાદી બનેલો છું. ફરિયાદી એટલા માટે છું કે જે મંદિરનું સોનું લઈ ગયા છે એના પ્રમાણ આપેલા છે, જે તે લઈ ગયેલા મંદિરના કર્મચારીઓ સાથે ગયા છે, આટલા વર્ષમાં ગયું છે. હું પોતે જે લાલ બંગલામાં SBIની બેંક છે એમાં માહિતી અધિકારીમાં માગેલું છે, સોનું અહીંયા પડેલું છે, પણ જે લઈ ગયા હતા એ નથી અને જે છે એ કેટલું છે, કઈ અવસ્થામાં છે, આ બધું જ જાણવું જરૂરી છે. અને આ બાબતની આક્ષેપ એટલા માટે છે કે 100% પાસે કોઈ જાતના કોઈ પુરાવા નથી, કોઈ રેકોર્ડ નથી. આની ખરેખર એની જ અમારી ફરિયાદ છે કે આની ખરીદ જો કરવામાં આવે, જેમ કે આપણે કોઈનો વિરોધ નથી કરતા, SIT બેસાડીને તપાસ કરવામાં આવે છે, રામ મંદિરમાં કરવામાં આવી, અન્ય જગ્યાએ કરવામાં આવી, તો આ તો અમારા 2022થી જે પ્રશ્ન આવેલો આવે છે. તો આપના મીડિયાના માધ્યમથી અમારી માગણી છે કે અહીંથી આપના IG સાહેબ અત્યારે બહુ જ સરસ છે કાર્ય, તો એ જો ખરેખર અંદર ઇન્ટરેસ્ટ લઈને કાર્ય કરવામાં આવે તો દૂધનું પાણી નીકળવામાં આવે. જેમ કે અત્યારના એક ટ્રસ્ટી છે હિંમતસિંહ મનુભા વાઢેર, એમનું કેવું એવું થયું કે મીડિયા દ્વારા એને પૂછવામાં આવ્યું કે આ સોનુના બધા તમારો આક્ષેપ થાય તો શું છે, તો એને પોતાનું બાનું કેવું દીધું કે આ જગ્યા ઉપર પાકિસ્તાનના સૈન્યો આ જગ્યાએથી સોનું ઉપાડી ન જાય એટલે સુરક્ષાને ખજાનો અમે સુરક્ષિત રાખ્યો છે. હવે ખજાનો છે તો એ કબૂલ જ કરે છે ને, તો આના ઉપરથી બીજું જોઈએ શું તારણ? અને બીજું કે શું આપણા ભારતની અંદર સરહદ એટલો પેક હોય, એટલી સરહદની સુરક્ષા હોય, તો આવા બહાના હેઠળ જવાબ દઈ અને ગોળ રીતે સરકારને ભટકાવવા માગે છે, આવનાર બીજા કોઈ એના લગતા સંસ્થાઓને ભટકાવવા માગે છે. 30 મહિના દબાણો કે જે 59 સર્વે નંબરના ભાગમાં છે, તો એની અંદરના ભાગમાંનું સખત દબાણ કેટલા વર્ષથી એના ભાગમાં હાલે રાખે. તો આ દબાણની રજૂઆતો મેં કરેલી છે, કલેક્ટર સાહેબને છે, પોર્ટુલની અંદરના ભાગમાં છે, દરેક જગ્યાએ મેં કરેલી જગ્યાએ રજૂઆતો છે, પણ છતાં પણ હજી કોઈ કાર્ય આગળ થયું એવું અમને દેખાતું નથી. ભાગવતભાઈ, તમને ક્યારે એવો પહેલી વાર ખ્યાલ આવ્યો કે મંદિરની અંદર જે સોનું હોવું જોઈએ એ સોનું મંદિરમાં નથી, બારે છે, અથવા તો એનો હિસાબ ક્યાંય વ્યવસ્થિત મળતો નથી, એવું તમને ક્યારે પ્રથમ વખત તમને જાણવા મળ્યું? અને તમે ક્યાં આ બાબતની રજૂઆતો કરેલી છે? આ જ્યારે એ લોકોની સ્થાપના થઈને એટલે થોડાક સમયના ભાગમાં કે 4-5 વર્ષની વાત કરું તમને, તો આ સમય દરમિયાનમાં મેં આ લોકો જઈને તપાસ કરી હતી. તો આ ટ્રસ્ટ મંડળીના ભાગમાં સોનાની જેમને વિગત જાણવા આવી એમાં એ વખતમાં આ સમીરભાઈ ટ્રસ્ટી એની સાથે અન્ય ટ્રસ્ટીનું મને નામ ભૂલી ગયો છું, એ તો હતા જ, પણ હવે બેંકની અંદરના ભાગમાં એક મર્યાદા છે કે માત્ર કીધું કે આટલું પડ્યું છે, હવે કેટલું છે ને શું છે એ ખબર નથી. તો અહીંથી તો કેટલું ટનના મળે છે, એને કહે છે કે પેટારાના લઈ ગયા છે. તો જો આટલું સોનું બેંક પાસે પડ્યું ને કોઈ એટલા વર્ષથી ગયું ન આવ્યું હોય તો આની અંદર શંકાની સોય તો જરૂર અમે ઉત્પન્ન થાય જ છે કે જો આની તપાસ કરવામાં આવે. આ સામાન્ય ચોરી કોઈ થાય છે તો થોડીક વાર ખબર પડે, આની જો પોલીસ કાર્યવાહી થાય, લીગલ ફરિયાદને ઓપ આપવામાં આવે તો આનું દૂધનું પાણી થઈ શકે. ભાગવતભાઈ, ટ્રસ્ટ હોય કોઈ પણ એની જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે એની સ્થાવર અને જંગમ મિલકતોનું પણ એ સાથે જ એને પેલું સોગંદનામા ઉપર આપવું પડતું હોય છે. તો આ ટ્રસ્ટની સ્થાપના ક્યારે થઈ છે આપ જાણો છો? લગભગ મારી ખ્યાલ પ્રમાણે બહુ આઈડિયા તો નથી, પણ એની ટ્રસ્ટની જે રચનાની જે સ્થાપના થઈ છે એ સ્થાપનાનો મુખ્ય મુદ્દો એમ કે ફેરફાર રિપોર્ટ પણ બહુ સારી વાત છે કે આ જે ટ્રસ્ટ છે એ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ થ્રુ છે. માની લો કે એના કોઈ પણ જાતના ટ્રસ્ટીની નિમણૂક કરવાની થાય અથવા તો જવું હોય તો સૌથી પહેલાં એને ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદરના ભાગમાં વગેરેની પ્રોસેસ પૂરી કરવી પડે, ત્યારબાદ એને ચેરિટી કમિશનમાં જઈને એના ફેરફાર રિપોર્ટ વગેરે જે સિસ્ટમ છે એ ફોલો કરવી પડે. તો આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ થ્રુ આ જે કંઈ કોર્ટને આપણે ટ્રસ્ટની રચના છે ને એ એના દ્વારા કરવામાં આવે. ભાગવતભાઈ, એક વિશેષ વાત હું અમારા દર્શક મિત્રો માટે થઈને આપની પાસેથી જાણવા માંગીશ કે આ ટ્રસ્ટની સ્થાપના થઈ, ટ્રસ્ટના હસ્તક આ દેવસ્થાનનો વહીવટ આવ્યો, એ પહેલા એ દેવસ્થાનનો વહીવટ કઈ રીતે ચાલતો હતો અને કોણ એનો વહીવટ કરી રહ્યું હતું? આ પેલા જે વહીવટો નહીં, 4 લક્ષ્મીજી, જામુનથી સત્યભામાજી ને રાધાજી
આ 4 પટ્ટાની છે, જેવી રીતે દ્વારકા અને બેટ દ્વારકા. જે દ્વારકા છે એ ભગવાનની ઓફિસ જેને કહેવામાં આવે છે, જે 5000 વર્ષ વિશ્વકર્મા ઋષિ મુનિએ પોતાની યોગ શક્તિથી દ્વારા આવેલું મંદિર. જ્યારે આ છે જેવી રીતે કીધું કે પુષ્ટિ સંપ્રદાયની સંપૂર્ણ પ્રણાલિકાની અંદરમાં રહેલું વલ્ભાચાર્ય અમારે જે લાડવા ગામની અંદરના ભાગમાં સ્વરૂપ લઈ અને આ સ્વરૂપની સ્થાપના કરે છે. હવે મુખ્ય વાત એ છે કે આ સ્વરૂપ મંદિર છે એ 450 થી 500 વર્ષના જૂના અને મંદિર છે એ સ્વરૂપ છે એ 5000 વર્ષનું જૂનું. આમ કેમ? તો એનું કારણ એ છે કે જે ભગવાનનું જે ઓરિજિનલ સ્વરૂપ છે, જેને આપણે દર્શન કરીએ, જેને સેવીએ છીએ, જેની અંદરના ભાગમાં હજારો યાત્રિકોની શ્રદ્ધા સમાયેલી છે, એ સ્વરૂપ છે એ રૂક્ષ્મણી માતાજીએ પોતાના હાથે બનાવેલું. દુર્વાસાએ શ્રાપ દીધો કે તમારો વિયોગ થઈ જશે. વિયોગ એટલે કે જુદાઈ. તો એ જુદાઈની અંદર રૂક્ષ્મણી માતાજી ભગવાનને જોયા વગર અંદર નતા લેતા. દુર્વાસાને પ્રાર્થના કરી, હે દુર્વાસા ઋષિ, તમે મને આજ્ઞા આપો તો હું સ્વરૂપ બનાવું. ત્યારે એને વાલુકાસુર હતી. અત્યારે આ કેમેરાના માધ્યમથી બતાવી છે તો પીળા કલરની જે માતાજીને ભક્ષો રેતી કહેવામાં આવે છે, એનું સ્વરૂપ બનાવી અને એ સ્વરૂપ દ્વારકાથી અમુક કિલોમીટર દૂર લાડવા ગામમાં દબવામાં આવ્યું. વલ્ભાચાર્ય મહારાજીને 5000 વર્ષ પહેલાં સ્વપ્નમાં આવ્યું. એ સ્વરૂપની બેટ દ્વારકા કે રમણદ્વીપ તરીકે સ્થાપના કરવામાં આવી. એ ભગવાનનું 5000 વર્ષનું જૂનું સ્વરૂપ એ ભગવાનનું રમણદ્વીપ તરીકે કહેવાય છે. આપણે ગુજરાતીની અંદર ભાગમાં એને બેટ દ્વારકા કહે છે ને ઇંગ્લિશને અમે આઇલેન્ડ કહે છે. રેસિડેન્ટ પ્લેસ ઓફ ધ લોર્ડ કૃષ્ણ એન્ડ દ્વારકા ઇઝ કિંગડમ ઓફ ધ લોર્ડ કૃષ્ણ. આટલો ડિફરન્સ. તો આની શરૂઆત છે એ પુષ્ટિ સંપ્રદાય દ્વારા થઈ છે. તો અત્યારે પુષ્ટિ સંપ્રદાયના લોકો આ ટ્રસ્ટમાં કે આના વહીવટની અંદર સામેલ છે? આપના માધ્યમથી બહુ જ સારો સવાલ કરવામાં આવ્યો, કારણ કે હજારો લોકોની લાગણી આની સામે. આ સંપૂર્ણ નાથ દ્વારાની જે કંઈ પ્રણાલિકા છે ને એ મુજબ જ આનું ચાલવું જોઈએ. એ મુજબની અંદરના ભાગમાં અમારી રીતે કંઈ અમે તો પૂછી જ પુરોહિતો છીએ. અમે તો દ્વારકાધીશ પાસે રોજ નહીં છે, તમને ખબર છે. પુષ્ટિ સંપ્રદાયના પ્રણાલિકાની નામની અંદર 0 છે. હું તમને બહુ સારી વાત કહું. દ્વારકાધીશના મારા મુખિયાજી કીધા હતા, ફરી વાર તો કહેજો એને, દ્વારકાધીશનો રોજનો સંધ્યાકાળ થાય ત્યારે આ બ્રાહ્મણની નિમણૂક કરી અને ભગવાનની સંધ્યા, ભગવાનના હાથ એ સ્વરૂપ છે એ હાથમાં એને સંધ્યા કરાવતા પૂજારીનો હાથ રાખે, આગળ દુપટ્ટો રાખવામાં આવે અને એની સંધ્યા કરવામાં આવે. સાહેબ અત્યારે સંધ્યા છે એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોબાઈલની અંદર કર્યો. સંધ્યાની અંદરના ભાગમાં રહેલો કોઈ બ્રાહ્મણ છે, ટ્રસ્ટને એમ લાગે કે એને કાઢી નાખવા. કારણ ટ્રસ્ટી અજ્ઞાન, વ્યવસ્થાપક અજ્ઞાન, પુષ્ટિ સંપ્રદાયનું જ્ઞાન નથી. અને જે પુષ્ટિ સંપ્રદાયની બંધારણ મુજબ જે મહારાજશ્રીઓને સેવા આપેલી છે કે પુષ્ટિ સંપ્રદાયના ભાગમાં સંપૂર્ણ ચાલે, જો એ મહારાજશ્રી ચૂપ છે ને તો એનો અમને બહુ જ દુઃખ છે કે આ કલિકાળ પૂરો આવે છે એવું અમને પ્રદલિત થાય. જો આ મહારાજશ્રી અંદર ઇન્ટર લઈને કરે તો જેટલા જે છે બાવાશ્રી છે એમને અમારા પૂજારીના અમારા તીર્થ પુરોહિતના પ્રણામ છે કે બેટની અંદરના ભાગમાં પ્રણાલિકા કરી અને સંધ્યાની અંદરના ભાગમાં સુધારો લે. હવે આ હજારોની કરોડોની જેમત છે, સોનું છે, ચાંદી છે, ઝવેરાત છે, પણ બેટની જે પ્રણાલિકા છે ને એ સંપૂર્ણ નાશ છે. એની અંદરના ભાગમાં બાલભોગ છે તો બાલભોગની અંદરના ભાગમાં એને એમ લાગે કે અમારા સિક્યુરિટીને બેસાડી દેવો હોય તો એને બેસાડે. બાલભોગ એટલે ભગવાનની પ્રણાલિકા મુજબ અંદર કોઈ જઈ ન શકે એની પ્રણાલિકા છે અને પ્રણાલિકાનો સખત ભંગ થઈ રહ્યો છે. તો તમને શું લાગે છે તંત્ર દ્વારા આ બાબતે તમારી જે માંગણીઓ છે, તમે જે ફરિયાદી બન્યા છો અને અલગ અલગ તંત્રને રજૂઆત કરી છે, તો તમને શું લાગે છે કે આ બાબતે ચોક્કસ ઉકેલ આવશે અને ઉકેલ નહીં આવે તો તમે શું કરશો? ઉકેલ માટે તો પહેલાં એમ કહું કે જેવી આપણે સૌથી શરૂઆતથી જ કીધું હતું કે જેમ યોગીજીએ તાત્કાલિકની અસરથી એસઆઈટી બેસાવી હતી, તો અમે તો એટલું કહીએ કે એસઆઈટી બેસાવો તો ઠીક છે, નકર તાત્કાલિક અસરથી આઈજી સાહેબ એની ઉપર કાર્યવાહી કરે અને જે કોઈ પણ જાતની એના ઉપર પગલાં લેવાના હોય છે પગલાં લે. અમારી એવી પાસેની માંગણી છે. તો તમે એવું ઈચ્છી રહ્યા છો કે ખરેખર અત્યારે ટ્રસ્ટની સ્થાવર અને જંગલ મિલકત કેટલી છે, ક્યાં છે, એનું સ્પષ્ટીકરણ થાય, તંત્ર પણ આની અંદર ઇન્વોલ્વ થાય અને જે કાંઈ એનો વહીવટ પારદર્શી રીતે થવો જોઈએ, જનતાની આસ્થા જોડાયેલી છે, જનતાને પણ આની જાણકારી મળવી જોઈએ, એ પ્રકારની આપ માહિતી ઈચ્છી રહ્યો છો. તો પણ એ નહીં કરવામાં આવે તો તમે જે લડત શરૂ કરી છે, તમે જે ફરિયાદો શરૂ કરી છે, તમે લેખિતમાં ફરિયાદો કરી છે, તો તમને જવાબ નહીં મળે તો શું કરશો? મારું કહેવાનો ભાવાર્થ એ છે. સમજી ગયો. હું એમ કહું છું કે પીટીઆર છે, તમે એમાં સવાલ કર્યો, એ ટ્રસ્ટનું હાર્ટ કહેવાય. તો મેં જે આક્ષેપ કરેલો છે હાર્ટમાંથી પીટીઆરમાં તો કોઈ વસ્તુ બોલતી જ નથી.
જ્યારથી ટ્રસ્ટની સ્થાપના થઈ છે એનું જ્યારે જે થયું છે એટલી જ મિલકત બોલે તો ટ્રસ્ટની અંદરના ભાગમાં મિલકતનું વેચાણ થયું હોય, મિલકત નવી લીધી હોય, આટલી ઝવેરાત છે, આટલું સોનું છે, ચાંદી છે, આ છે, વહીવટ છે, આમાં 4 પ્રકારના આ ટ્રસ્ટની અંદરના ભાગમાં અન્ય ટ્રસ્ટ લે છે. સત્યબાબાજીનું ટ્રસ્ટ અલગ છે, જામુનતીજીનું ટ્રસ્ટ અલગ છે, જામુનતીજીના ટ્રસ્ટની ભાગમાં આટલી મિલકત છે, આના ટ્રસ્ટમાં આટલી મિલકત છે. તો આ પીટીઆરમાં કંઈ નથી બોલતું, એ તો સરકારશ્રીને અને અમે જે તે લગત કચેરીમાં દીધેલું છે એના તમામ ચિઠ્ઠા કાઢેલા, જેવી રીતે કે અમારા સમીર છે ટ્રસ્ટી ત્યાં, તો એ ટ્રસ્ટી છે એનો બોટાદમાંથી કાઢેલું એનું આખું પ્રકરણ છે, એના ચિઠ્ઠા દીધા છે કે આ તો બિલાડીને દૂધનું ધ્યાન રાખવા જેવી વસ્તુ થઈ તો એને મૂકી અને એવા ટ્રસ્ટીને અમે ફરિયાદને પુરાવા સહિત નહીં. તો એટલા માટે અમારી સરકાર જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો રાબેતા મુજબ અમારી પાસે તો નામદાર કોર્ટ છે અને અમે તો જે આવીએ છીએ સંપૂર્ણ કાયદાની મુજબ લડત જ્યાં સુધી અમને ભગવાને અમારી સમા શક્તિ આપી છે ત્યાં સુધી લડતા જ રહેવાના છીએ અને લડશું. તો આ હતા અહીંના સ્થાનિક ધાર્મિક અને સામાજિક આગેવાન ભાગવતભાઈ. તેઓનું કહેવું છે કે તેણે ફરિયાદો કરી છે, પરંતુ ફરિયાદનો અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી અને હજુ પણ જો તંત્ર આ મુદ્દે કોઈ આગળની કાર્યવાહી નહીં કરે તો ફરજિયાતપણે ન્યાયતંત્રનો આશરો લેવામાં આવશે. પરંતુ આ ખૂબ જ સેન્સિટિવ બાબત છે, આપણા ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી બાબત છે, કરોડો ભક્તોની લાગણી સાથે જોડાયેલી બાબત છે. ત્યારે ચક્રવાત ન્યૂઝ પણ આશા રાખી રહ્યું છે કે તંત્ર આમાં દરમિયાનગીરી કરે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. ટ્રસ્ટીઓ સામે જે આક્ષેપો થઈ રહ્યા છે એનો ટ્રસ્ટીઓએ પણ યોગ્ય જવાબ આપવો જોઈએ અને પોતે આમાં જો ક્યાંય વાતમાં ન હોય, ગુનામાં ન હોય તો એ વાતની સાબિતી ટ્રસ્ટીઓએ પણ લોકોની સમક્ષ ઊભી કરવી જોઈએ અને અત્યારે જે ટ્રસ્ટની સ્થાવર જંગમ મિલકત છે એના આંકડાઓ અને એના પ્રમાણો છે જાહેર કરવા જોઈએ. નમસ્કાર, ધન્યવાદ. સાંભળ્યું તમે? જેમને પ્રભુની તિજોરીના ચોકીદાર બનાવ્યા હતા, આજે એમની જ દાનત ખોટી સાબિત થઈ રહી છે. લાખો ભક્તોની આંખો સરકાર સામે મીટ માંડીને બેઠી છે અને આ 2000 કરોડનો હિસાબ માંગી રહી છે. શું ભગવતભાઈની એસઆઈટીની માંગણી સ્વીકારવામાં આવશે? શું કાળિયા ઠાકરના ચોર ક્યારેય બેનકાબ થશે? આ ભ્રષ્ટાચારના કાળા વાદળોની પાછળ છુપાયેલું સત્ય બહાર લાવવા ચક્રવાત ન્યૂઝની આ મુહિમ ચાલુ રહેશે. તમે અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.